અમદાવાદના વેજલપુરમાં કરોડોનું કૌભાંડ. વર્ષોથી એક જ કોન્ટ્રાક્ટરને અપાય છે કામ. નહિવત રકમની સામે બમણું ચૂકવણું. જી હા, આક્ષેપ લગાવ્યો છે અમદાવાદના વેજલપુરના કોન્ટ્રાક્ટર પ્રવીણ સોલંકી. તેમનું કહેવું છે કે તેઓ 15 વર્ષથી વધુ સમયથી કોર્પોરેશનના ટેન્ડર્સ ભરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વેજલપુરના એક જ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે. તેમનો આરોપ છે કે કોર્પોરેટર દિલીપ બગરિયા અને કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતથી તમામ કામો એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે. એટલું જ નહીં, તેમનો આક્ષેપ છે કે જે આશીર્વાદ કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપવામાં આવે છે તે કંપનીમાં કોર્પોરેટરની પાર્ટનરશિપ છે અને તમામ કામો કોર્પોરેટરની ભલામણથી કંપનીને આપવામાં આવે છે. અમુને ટેન્ડર લાગેલા હોય છે, અમે લેસથી કરીએ છીએ, પણ અમોને કામ દેવામાં આવતું નથી વેજલપુર વોર્ડમાં, અને એના કોન્ટ્રાક્ટર દ્વારા મિલીભગતથી ડાયરેક્ટ કોટેશન દ્વારા આ કામો ડાયરેક્ટ આપવામાં આવે છે. ચોમાસામાં જીવરાજ વિસ્તારમાં 3 ભૂવા પડ્યા હતા. આ ભૂવા તેમજ અન્ય કામોમાં બમણા રૂપિયા ચૂકવ્યા હોવાનો પ્રવીણ સોલંકી આક્ષેપ લગાવ્યો છે. તો ન્યાય મેળવવા માટે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હાલ આ મામલે તપાસ કરવાની સત્તાધીશોએ ખાતરી બતાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવું થતું હોય તો ખરેખર દુઃખદ બાબત છે. કોઈ પણ સંજોગોમાં જ્યારે કોન્ટ્રાક્ટર L1 હોય, ઓછા ભાવે તૈયાર કરવામાં કામ કરવા તૈયાર હોય અને બીજા કોન્ટ્રાક્ટરને વધુ ભાવે અથવા તો તેને યોગ્ય રીતે ગોઠવણ કરીને કામ સોંપવામાં એ ચલાવી લેવામાં આવે નહીં, અને આની ચોક્કસ તપાસ કરી તાત્કાલિક પગલાં લેવામાં આવશે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. છેલ્લા 10 વર્ષમાં નિશ્ચિત કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરે ટેન્ડર્સના તમામ નિયમો નેવે મૂક્યા હોવાનો આક્ષેપ કોન્ટ્રાક્ટરે લગાવ્યો છે. તો કોન્ટ્રાક્ટર દ્વારા નિશ્ચિત ટકાવારી પણ આપવામાં આવતી હોય તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેના પરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કૌભાંડનું કોર્પોરેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.